સુરેન્દ્રનગર જિલ્લામાં 5 દિવસમાં 4 યુવાનોના મોત થતા હાહાકાર મચી ગયો છે। ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરીએ અનેક લોકોના જીવ લઈ લીધા છે। કોલસાની ખાણોમાં એક વર્ષમાં 100થી વધુ મજૂરોના મોત નીપજી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ રમેશભાઈ મેરે ભૂમાફિયાઓ વિરુદ્ધ સરકાર અને તંત્ર કડક કાર્યવાહી કરવાની લાગણી અને માંગણી કરી છે। ખનીજ ખોદકામમાં શ્રમિકોના મોતને તંત્ર દ્વારા દબાવવાનો પ્રયાસ કરવાના બાબતે સીઆઈડી તપાસની તેમણે માંગ કરી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ થાનગઢની ઘટનાને લઈને રાજ્યના સીએમને પત્ર દ્વારા રજૂઆત કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મૂળી સાયલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખનીજ સંપદાઓથી ભરપૂર છે, ત્યારે કાર્બોસેલ કોલસો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને ગેરકાયદેસર ખોદકામ કરતા ભૂમાફિયાઓએ રાખેલા સ્થાનિક અને પરપ્રાંતીય મજૂરોના કોલસાની ખાણમાં મોત નીપજવાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે। ત્યારે છેલ્લા 5 દિવસમાં 4 યુવાનોના મોત નીપજતા ભારે હાહાકાર મચ્યો છે, જેમાં થાનગઢની કોલસાની ખાણમાં ભેખડ પડવાથી આણંદપુરના દેવાભાઈ યુવકનું મોત નીપજતા તેમના 3 માસૂમ બાળકો નોંધારા બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મૂળી અને સાયલા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ કાર્બોસેલ કોલસો મળી આવે છે। એ ખનિજમાં દર વર્ષે 100 ઉપર મજૂરોના મોત થાય છે, જેમાં હમણાં 23/9/23ના રોજ એક થાનગઢ તાલુકાના આણંદપર ગામના મજૂરનું મોત થયેલું। તે તંત્રમાં કોઈ પણ નોંધ લેવામાં આવી નથી। એના ત્રીજા દિવસે 24/9/24ના દિવસે પાછું અકસ્માત થયેલો, જેમાં એક મજૂરનું મોત થયેલું અને 4 મજૂર ઘાયલ થયેલા। ત્યારબાદ ત્રીજા દિવસે ઘાયલ મજૂરનું પણ મૃત્યુ થયેલું। ફરી પાછો ગત રાત્રે જે ખાખરાળીની સીમ છે એમાં પણ આ દુર્ઘટના બનેલી, જેમાં સાયલા તાલુકાના એક યુવાનનું મોત નીપજ્યું છે અને બાકીના દવાખાને દાખલ કરવામાં આવેલ છે, પણ તંત્ર આ બાબતે કોઈ નોંધ લેતું નથી અને ફક્ત અહીંયા જે પરપ્રાંતીય મજૂરો હોય છે એને તો લાશોને સગે વગે કરી દેવામાં આવે છે, એટલે એ બહાર આવતું નથી। અહીંના જે લોકલ મજૂરો હોય છે જેના મૃત્યુ થાય છે એની અમને ખબર પડે છે, પણ એ લોકોને અમુક પૈસા દઈ 2 થી 3 લાખ રૂપિયા દઈ અને આ આખું મોતને દબાવવામાં આવે છે અને આવી ઘટના સતત 4-5 દિવસથી દરરોજ એક મૃત્યુની બને છે। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકો એક એવો તાલુકો છે જે ખનીજથી ભરપૂર છે, ત્યારે આ જે સરકારી ખનીજ છે એ ખનીજને અત્યારે સરકારી તિજોરીમાંથી લૂંટવાનું કામ જે ભૂમાફિયાઓ કરી રહ્યા છે અને એને સાવરનારી હાલની જે સરકાર કામ કરી રહી છે, સાથે સાથે એ જે ખાણ ખનીજમાં કામ કરતા ગરીબ લોકોના દિવસોને દિવસે જીવ જે લેવાઈ રહ્યા છે એ બહુ નંદનીય વાત છે અને ગરીબ લોકોને જે શોષણ થઈ રહ્યું છે એ લોકોનું મૃત્યુ થાય છતાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસનની મિલીભગતના કારણે આ ભૂમાફિયાઓ દ્વારા એ લોકોની ભાળ પણ મળવા દેતા નથી। ત્યારે હું આમ આદમી પાર્ટી વતી આ લોકોએ જે નિંદનીય કૃત્ય થઈ રહ્યું છે એને ખુલ્લા ઉલ્લેથી વખોડી કાઢીએ છીએ। સાથે સાથે અમારા પ્રદેશના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાનભાઈ ગઢવી તથા બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીશ્રીને વારંવાર લેટર લખીને રજૂઆત કરવા છતાં પણ આ ભૂમાફિયાઓ દ્વારા જે લોકોની અત્યારે હત્યા કહી શકાય એવી ઘટના બની રહી છે। છેલ્લા 5 દિવસમાં 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, પણ ક્યાંક ને ક્યાંક દરેક પ્રશાસન એવા ખનિજ વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, દરેકની મિલીભગતના કારણે હાલ એ લોકોનું ભીનું સંકેલાઈ રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી વતી હું આની તટસ્થતાથી તપાસ થાય એવી અમારી લાગણી છે।